जरा विचारो तमने सिलाई मशीन आपवाना नामे बोलाववामां आवे अने तमने मशीनो ज न आपवामां आवे तो बस आवुं ज कंईक बन्युं पाटण जिल्लामां। समाज कल्याण हेठळ सामाजिक न्याय समिति द्वारा सिलाई मशीन वितरणनो कार्यक्रम योजायो। नेताओए फोटा पडाव्या पण ज्यारे मशीन आपवानो वारो આવ્યો ત્યારે ડીડીઓએ વિતરણ અટકાવી દીધું, જેથી લાભાર્થી મહિલાઓમાં ભારે રોષ વ્યાપ્યો। મહિલાઓ વહેલી સવારથી જ આવીને કલાકો સુધી બેઠી રહી અને બાદમાં અચાનક મશીનો આપવાની મનાઈ કરી દેવામાં આવી। આ અંગે જાણ થતાં ધારાસભ્ય કિરીટ પટેલ આવી પહોંચ્યા અને તેમણે સીધો આક્ષેપ કર્યો કે અધિકારીઓની જો હુકમીના કારણે ગરીબ બહેનો સાથે અન્યાય થયો છે। જો કે આ મામલે ડીડીઓનું કહેવું છે કે લાભાર્થીઓની પસંદગીમાં કેટલીક વહીવટી ક્ષતિઓ રહી હતી। નિયમોનું સંપૂર્ણ પાલન થાય અને સાચા હકદારને લાભ મળે તે માટે હાલ પૂરતું વિતરણ સ્થગિત કરાયું છે। પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામને મશીનો આપી દેવાશે। तो અત્યારે અમે સવારના 11 વાગ્યાના આવેલા છીએ। અમને એવું કીધું કે ત્યાં આવી જાઓ, તમને વિતરણ કરવાનું। 5 તારીખે અમને ટપાલ બી આપી, અમે અંદર ગયા પણ એ લોકોએ એમનું સન્માન કરીને ત્યાંથી બહાર નીકળી ગયા। પછી એવું કીધું કે તમને હવે મશીન આપવામાં આવશે નહીં। અમે સવારના એ લોકો જોડે હેરાન થઈ ગયા છીએ, બધા જ ખાધા પીધા વગર। એ લોકોએ 15 મિનિટમાં એમનું આખું આયોજન ચેન્જ કરી દીધું કે હવે આપવામાં આવશે નહીં મશીન। 2000 રૂપિયા કે એમને લેવા છે એ માટે અમને વાત કરી। એ પછી અમને કોઈ ભૂખ્યા પેટે અત્યાર ઘડી સુધી બેહાડી રાખ્યા છે। મશીન મળ્યું તમને? સિલાઈ મશીન મળ્યું, અમારી મશીન જોઈએ છે ને અમે અત્યારે લીધા વગર જવાના નથી। બધાનું સ્વાગત કરીને હવે એક કોલ આવ્યો, કોલ આવીને બધા શીખક બધા ફરાર થઈ ગયા, જતા ગાયબ થઈ ગયા। પછી બધી બહેનો અમે રાહ જોઈ જઈને બેસી રહે કે આલશે અમન હંચો આલશે આલશે આલશે। અમારે હંચો જોઈએ જ છે અત્યારે। જો ગેરરીતિ હતી તો ડીડીઓની સાઇન થયેલી છે, જે કાગળો મેં તપાસ કર્યા, પેપરની અંદર જાહેરાત આપવામાં આવી છે। જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા પ્રમાણે 332 ફોર્મમાંથી 112 ફોર્મ 112 ફોર્મ એ પસંદ કરવામાં આવ્યા છે અને બોલાવ્યા પછી આ રીતે બહેનોને હેરાન કરવી યોગ્ય નથી। જે લાભાર્થીઓને ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા સિલેક્ટ કરવા માટેના એ ક્રાઇટેરિયામાં કોઈક અમુક ખાસ સભ્યોના સગાઓને અથવા અમુક ખાસ ગામોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને ન્યાયપૂર્ણ રીતે ક્રાઇટેરિયા મુજબ સિલેક્શન થયું નથી। તેથી ખોટા લાભાર્થીઓને સિલાઈ મશીનનું વિતરણ ના થાય અને સાચા લાભાર્થીઓ રહી ના જાય એવા હેતુથી આ હાલ પૂરતું વિતરણ સ્થગિત કરવામાં આવેલું છે। સમાચારમાં આગળ વાત કરીએ। થોડા સમય પહેલા કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સ્લેબને લઈને સવાલો કર્યા હતા અને તેમણે પીજીવીસીએલ પર ગંભીર આરોપો કર્યા। સ્લેબમાં ગ્રાહકો છેતરાયા હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ અંગે પીજીવીસીએલના એમડી કેતન જોશીનું નિવેદન સામે આવ્યું છે। તેમના જણાવ્યા મુજબ વાયરલ વિડીયોને સત્યથી વેગળો ગણાવ્યો। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના નિયમો મુજબ જ બિલિંગ થાય છે। સામાન્ય ગ્રાહકોને દર મહિને બિલ આપવાની વ્યવસ્થા છે। આ ઉપરાંત 1 મહિને કે 2 મહિને બિલ આવે પણ રકમમાં કોઈ તફાવત પડતો નથી। ગ્રાહકોને વારંવાર પેમેન્ટ માટે ધક્કા ન થાય તે માટે દ્વિમાસિક બિલિંગ રાખ્યું છે। જે આ બાબત એકદમ સત્યથી વેગળી અને ભ્રામક છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના જે હુકમ અને સપ્લાય કોડ છે તે મુજબ દરેક યુનિટના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્લેબને બાય મંથલી સાયકલ બિલમાં એટલે કે 6 કિલોવોલ્ટ અને 3 ફેઝ કનેક્શન ધરાવતા હોય એને મંથલી બિલ આપવામાં આવે છે અને એનાથી ઓછો લોડ ધરાવતા હોય એને બાય મંથલી એટલે કે 2 મહિને એકવાર બિલ આપવામાં આવે છે। એટલે 1 પણ રૂપિયો વધારાનો લેવામાં આવતો નથી। સ્લેબમાં ગ્રાહકોને પૂરેપૂરું વળતર આપવામાં આવે છે। કોઈ પણ સ્પષ્ટતા જરૂરી લાગતી હોય તો અમારી કચેરીમાં આવી અને અમારા કચેરીનો સંપર્ક કરશે તો તમને સ્લેબ વાઇઝ એમની ગણતરીનો ખ્યાલ પણ આપવામાં આવશે। દ્વારકાના ખંભાળિયામાં ટેમ્પો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લીધો। અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં ખંભાળિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયા હોવાની લોકોમાં હાલ આ ભારે રોષ વ્યાપ્યો છે।
તો ટેમ્પો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બાઇકના ટુકડા ભૂલી ગયા. આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માતમાં બાઇક સવારનું કરુણ મોત થયું. આ પ્રકારની ઘટનાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયા હોવાનો આક્ષેપ છે, જેને લઈને લોકો રોષે ભરાયા. તો હાલ જે આ દ્રશ્યો સામે આવ્યા છે, નોંધે છે કે અકસ્માતમાં બાઇક સવારનું કરુણ મોત થતાં પરિવાર પર આભ ફાટી ગયું છે. અને આ પ્રકારે ટેમ્પો ચાલકોની અવારનવાર આ પ્રકારે જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની ઘટના બનતી હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના ન બને તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવા પ્રકારની માંગ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી હોય તેમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્ચના પ્રારંભથી જ ગરમીનો પારો છટક્યો છે. તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજકોટમાં તો તાપમાન 40 ડિગ્રીને અડું થઈ રહ્યું છે. રાજકોટ 39.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદ સહિત 4 શહેરમાં 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું. અમદાવાદના શહેરીજનોને અંગ બજારથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં ગરમી ઘટશે, બાદમાં ગરમી ભૂક્કા બોલાવશે. ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા દરિયાઈ કાંઠે ઉકળાટનું વાતાવરણ રહેશે. जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है. इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है. और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनर्जी रहेगा. थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है. उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान, और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है. વાહનોની લાગી ગઈ કતાર. કોઈ ટ્રેક્ટર લઈને આવ્યું, કોઈ છકડો લઈને, કોઈ કાર લઈને, તો કોઈ બાઇક લઈને પહોંચી ગયું. કેટલાક લોકો ટીપડામાં ઈંધણ ભરાવવા માટે પહોંચ્યા, તો કેટલાક લોકોએ રાશનની દુકાનને કેરોસીન ભરવા આવ્યા હોય તે રીતે કેરબાઓની લાઈન કરી દીધી. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા બાદ ઈંધણ ભરાવા પડાપડીના દ્રશ્યો સર્જાયા અમરેલીમાં. ઇરાક ઇઝરાયલ યુદ્ધની ભીતિ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. અમરેલી જિલ્લામાં પણ આવી જ અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી. સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરોમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ડીઝલ ભરાવા પહોંચ્યા. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને બેરલો લઈને ડીઝલ ભરી જતા જોવા મળ્યા, જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી. સાવરકુંડલા શહેરમાં ડીઝલ પેટ્રોલ નહીં મળે તેવી અફવા ફેલાતા એક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો થઈ ગયો. પરિણામે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું. ખેડૂતો પોતાના નાના મોટા મશીનો માટે બેરલ અને કેન ભરવાના વાહનો માટે ઉમટી પડ્યા હતા. ભારે દોડધામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જોકે જિલ્લા પુરવઠા અધિકારી અપીલ કરી કે અફવાઓથી ગેરમાર્ગે દૂર આવવું નહીં. કાકો આવેલો હતો, અમે કામ ધંધો મૂકીને ડીઝલ લેવા આવ્યા. આ યુદ્ધના કારણે મળે છે. આજે આવ્યું છે 3 દિવસ છે. ડીઝલ અત્યારે ભરાવે છે,